હેલો. હા મીરા, ઓન ધ વે છું. આગળ. ઓકે, બસ અડધો કલાક. હાય મીરા. ડોન્ટ ટોક ટુ મી. અરે શું થયું? તને ખબર છે હું અહીંયા અડધા કલાકથી ઊભી છું. અરે યાર બિઝી હતો થોડો. એવું ક્યાં બિઝી હતો તું? અરે બિઝી હતો બાપા. અને તારું વ્હીકલ ક્યાં છે? હું મારી ફ્રેન્ડની સાથે આવી છું. ઓહ, અચ્છા, ગુસ્સો આવે છે? વેટ હા. ટેક ધીસ. આ શું? આ પ્લાન્ટ છે. પ્લાન્ટ? હા, પ્લાન્ટ. અરે જો, હું તને રોજ આપું કાં તો ગિફ્ટ આપું, આ તો 2 દિવસમાં મુરઝાઈ જશે. પણ આ પ્લાન્ટ છે, પ્લાન્ટ આપણા પ્યારની જેમ ગ્રો થશે. બસ હવે હા. અને આટલી ગરમીમાં આવું બૂટ પહેરીને ક્યાં નીકળ્યું? અરે એમએનસી કંપનીમાં જોબ છે, 1 લાખનો પગાર છે, તો પોઝિશન પ્રમાણે આટલું તો હોય ને. તને ખબર છે આ બધું કોના લીધે છે? કોના લીધે? એટલે ઓબ્વિયસલી મારા લીધે. જાત મહેનત છે, મહેનત કરી છે. એ બધું ટીચર્સના લીધે. તને યાદ છે મોહિત સર? સર, હા, હું એમનો ફેવરેટ સ્ટુડન્ટ. યસ, એ બધું એમના લીધે છે. એમના કારણે તું આજે આ બધું છે. અરે પણ છોડને એ બધી વાતો. આજે એનો શું મતલબ? આજે ટીચર્સ ડે છે અને મોહિત સરને મળવા જવું જોઈએ તારે. અરે મારી પાસે મીરા 2 જ દિવસ છે, તો આપણે અત્યારે મૂવી જોવા જઈએ, એન્જોય કરીએ. અરે બકા ટાઈમ નથી, 2 જ દિવસની રજા છે. પણ તું મોહિત સર માટે ટાઈમ નથી કાઢી શકતો? આજે ટીચર્સ ડે છે, 4 વર્ષ થઈ ગયા એમને મળ્યા. અરે મારી પાસે મીરા 2 જ દિવસ છે, તો આપણે અત્યારે મૂવી જોવા જઈએ, એન્જોય કરીએ. ના, તને મોહિત સરને મળવા જવું જોઈએ. મને કશું નથી સાંભળવું. મીરા, અરે યાર તું કેમ નારાજ થાય છે? સારું, ચાલ આપણે મોહિત સરને મળવા જઈએ. ખુશ ખુશ ખુશ. ઓકે, ચાલ.
હેલો મેમ, મોહિત સર છે? તમે લોકો અરે હું દાનિશ અને આ મીરા 2010ની બેચ. અરે દાનિશ, હા. તું તો ઘણો મોટો થઈ ગયો છે ને. આવો અંદર આવો, બેસ. બેસ, પાણી લઈને આવો. હા મીરા, તું સાચું કહેતી કે અમુક વસ્તુ બદલાઈ નથી. હા, થેન્ક યુ. અરે મેડમ, મોહિત સર ક્યારે આવવાના છે? દરરોજની જેમ આજે પણ લેટ કરાવશો શું? હવે રાહ જોવાનો કોઈ મતલબ નથી. હા હા ક્યારે બન્યું? હા કેવી રીતે થયું? 10 મહિના થઈ ગયા. સરના છેલ્લી ઘડીએ ઘણો યાદ કરતા હતા. તને ઘણા ફોન કર્યા. હા, મારો નંબર ચેન્જ કર્યો તો મેં. હા, તારો ફોન જ નહીં લાગ્યો. અઠવાડિયા જેવું બીમાર રહ્યા અને પછી અચાનક જ સર મારે કંઈક છે. મને યાદ છે એ દિવસો કે જ્યારે મારી ફેમિલીની કન્ડિશન નથી, મારી પાસે ભણવાના પણ પૈસા નહોતા. ત્યારે મોહિત સરે મને ફ્રીમાં ભણાવ્યો હતો. હું તોફાન કરવા બહાર નીકળી જતો હતો તો પણ એ મને અંદર લાવીને ભણાવતા હતા. અને આજે મારી સારી કંપનીમાં સારી જોબ છે, હું સારા પૈસા કમાઈ લઉં, પણ હું સર માટે કશું જ ના કરી શક્યો. મારા દુઃખના સમયે તો એમણે મારો સારી રીતે સાથ આપ્યો હતો, પણ એમના દુઃખના સમયે એમને મળી પણ ના. મેડમ, હું તમને આશ્વાસન આપું છું કે એમના વિચારો અને એમનું શિક્ષણ હું જીવિત રાખીશ. એમના વિચારોને હું જીવિત રાખીશ. બસ બેટા, મારા માટે એ જ બહુ છે.
આ ધર્મોના પ્રકારો આપણે જ પાડેલા છે. ધર્મમાં કોઈ અલગ ધર્મ હોતો નથી, પરંતુ એ ધર્મ એ અલગ બનાવે છે. સાંભળું છું સર. આ ધર્મમાં આપણે જે પ્રકારો પાડેલા છે, ધર્મમાં કોઈ ધર્મ અલગ નથી, પરંતુ માનવતાનો ધર્મ એ સર્વોપરી છે. જો તમને માનવતા નથી આવડતી તો તમને જીવન જીવતા નથી આવડતું. માનવ જો માનવી થાય તો ઘણું, એવા કોઈ કવિએ કહ્યું છે. તો આ વાતને સિરિયસલી સાંભળો, તેને પોતાના જીવનમાં ઉતારો. જીવનમાં માનવતાનો ધર્મ કેવો છે? માનવતાનો ધર્મ કેવો છે? સર્વોપરી. એ સિવાય બીજો કોઈ ધર્મ. દાનેશ, હા સર. હા સર. જો આ ડૉક્ટર રાધાકૃષ્ણની જીવન પુસ્તિકા છે. હું તને વાંચવા આપેલો છું. વાંચજે. આમના જીવન વિશે જાણજે. હા ખરેખર વાંચ્યું છે? હા સર. હા સર. જવું સર. જા પણ વાંચ. તો મિત્રો, આજે આપણે શીખીશું નૈતિકતાના મૂલ્યો. શું શીખીશું? અરે બેટા, તારું નામ શું છે? રાધિકા. અને તારો ધર્મ? હિન્દુ. હિન્દુ. બેટા, તારું નામ શું છે? સોલ. અને તારો ધર્મ? મુસલમાન. મુસલમાન. તારું નામ? સંદીપ. અને તારો ધર્મ શું છે? હિન્દુ. હિન્દુ ધર્મ. બેટા, તારું નામ શું? ટોની. ટોની. અને તારો ધર્મ? ક્રિસ્તી. ખ્રિસ્તી. બાળકો, તમે કીધું કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પણ કદી એવું વિચાર્યું છે કે તમારી ફાટક પાસે બેસેલી ગાયોનો શું ધર્મ છે? કે આપણા તળાવ પાસે બેસેલી કૂતરાઓનો શું ધર્મ છે? પશુઓનો કોઈ ધર્મ નથી હોતો. ધર્મ માણસોએ માનવતા માટે બનાવ્યો છે. એટલે આપણે ધર્મ કરતા સૌથી પહેલા માનવતા શીખીએ. માનવતા જ સૌથી મોટો ધર્મ છે. સારા માણસો જ સારા સમાજની ઓળખાણ છે, અને તમે જ ભવિષ્યના સમાજ છો. જે મનુષ્યમાં માનવતા નથી તે મનુષ્ય નથી. જે મનુષ્યમાં સંસ્કાર નથી તે મનુષ્ય નથી. બાળકો, તમે દેશના ભવિષ્ય ને તમે જ ભવિષ્યનો સમાજ. સત્યના માર્ગ પર ચાલવાથી અને નૈતિક મૂલ્યોને પાળવાથી તમે એક સારા મનુષ્ય બની શકો. માટે સારા મનુષ્ય. તમે દેશનું ભવિષ્ય છો અને તમે જ આવતીકાલનો સમાજ. માનવતા પરમો ધર્મ.